હેલો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો આ છે મારા પપ્પા. અમે આવ્યા હતા લહેર તળાવે માછલાને લોટ નાખવા. તો પપ્પાને હું પહેલી વખત અહીંયા આ જગ્યા ઉપર લઈ આવી હતી. તમને કેવી લાગી આ જગ્યા? મજા આવી? પણ અહીંયા બધા ગંદકી બહુ કરે છે. માણસો અહીંયા નાસ્તો કરી કરીને બધું અહીંયા ગંદકી વેડા કરે મૂકે છે. અહીંયા તો હું તમને બતાવું કેટલી ગંદકી કરી છે. તો અહીંયા તમે જુઓ કેટલી ગંદકી છે. તો માણસો બધા નાસ્તો કરીને પછી છે ને અહીંયા પાણીની બોટલો અને પડીકા અને બધું જોવા અહીંયા. તમે નાસ્તો કરો એની ના નથી, પણ તમે સાથે કાગળિયા લેતા જાઓ. ઘરે જઈ ડસ્ટબિનમાં બધું નાખો, ઘરે સાથે લેતા જાઓ. મેં તમને પહેલાંના વ્લોગમાં પણ કીધું હતું કે આ રીતે તમે કચરા ન નાખો. સ્વરાબેનને કેવી મજા આવે છે? મજા આવે છે. તો અત્યારે લહેર તળાવે આવો અહીંયા. હે જલકુકડી? તો ફ્રેન્ડ્સ, તમને કોઈને ખબર છે આ શું છે? એ મને તો આઈડિયા નથી, પણ પપ્પા એમ કહેતા હતા કે જલકુકડી છે. તો તમને કોઈને ખબર હોય તો કહેજો. હે જળની અંદર જઈએ અને માછલા પકડી અને પોતે બહાર ખાઈને પાછી અંદર હોઈ જાય. અચ્છા, અચ્છા. તો એ જલકુકડી છે અને બતક છે, જલકુકડી છે. માછલા પાણી બહુ જ ઓલું છે, ડોડું છે એટલે દેખાતા નથી, પણ આપણે લોટ નાખીએ એટલે તરત જ બહાર આવે છે માછલા. અચ્છા, હા. ડોગેશભાઈ પણ આવી ગયા છે વ્યૂ નિહાળવા માટે. અહીંયા બધે ગંદકી છે, કેટલા પડીકા છે, અને માછલાને લોટ ખવડાવીને અહીંયા જબલા લટકાડીને વયા જાય છે માણસો. તો એમને મારી રિક્વેસ્ટ છે કે અહીંયા કચરા નાખોમાં નાસ્તા કરો એની મનાઈ નથી, પણ સાથે કાગળને બધું લેતા જાઓ. તો પપ્પાને સ્વરા બે લોટ ખવડાવે છે માછલાને. અત્યારે ઉપર એટલા બધા દેખાતા નથી માછલા, પણ લોટ નાખી એટલે આવે છે. પાણી એકદમ ડોળું છે, વરસાદ હજી થયો નથી એટલા માટે. અત્યારે જો ડોગેશભાઈ પણ કેવા બેઠા છે, શાંતિથી વ્યૂ નિહાળે છે. વ્યૂ જોવા માટે ડોગેશભાઈ પણ બેસી ગયા છે તળાવનો. આ ટાઈપની કંઈક મોસમ છે. અત્યારે વરસાદ તો છે નહીં એટલે કંઈ પાણી એટલું બધું કંઈ તળાવમાં આવ્યું નથી. આ બાજુ જો સાવ ખાલી ખાલી છે, કચરાના ઢગલા છે ચારે બાજુ, અને તળાવમાં પાણી એટલું બધું કંઈ ખાસ છે નહીં. સો ગાઈસ, તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.